એક પૂર્વ ક્લાર્ક, એનો પગાર 15,000 રૂપિયા હતો અને એની જ્યારે દરોડા પાડ્યા એના ઘરે ત્યારે 30 કરોડ રૂપિયાની સંપત્તિ મળી અને એનું નામ છે કલકપ્પા નિંદાગુડી। સરકારી અધિકારીઓ લાંચિયા અને ભ્રષ્ટ હોય છે એવા સમાચાર અનેક વખત સામે આવતા હોય છે। કર્ણાટકમાં પણ લોકાયુક્ત અધિકારીઓએ લગભગ 8 જેટલા સરકારી અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા। એમાંથી એક અધિકારી એટલે એક ખાલી ક્લાર્ક હતો અને એ નિવૃત્ત ક્લાર્કના ઘરે જ્યારે દરોડા પાડ્યા ત્યારે અધિકારીઓ ચોંકી ગયા હતા, કારણ કે આના ઘરેથી 30 કરોડ રૂપિયાની સંપત્તિ મળી અને એક મહિલા આઈએએસ અધિકારીના ઘરેથી 9 કરોડ રૂપિયાની સંપત્તિ કરી। લોકાયુક્ત અધિકારીઓ જે સરકારી કર્મચારીઓની આવક કરતાં વધારે સંપત્તિ હોય એની તપાસ કરતા હોય છે અને એવાની અંદર આ જે 8 સરકારી અધિકારીઓ છે એમના ઘરેથી મોટો દલ્લો અધિકારીઓને મળ્યો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બહુ અફસોસની વાત છે કે આપણા દેશની અંદર અનેક લોકો બિચારા એવા છે કે જેમને સાંજના ટાઈમે ખાવાના ફાંફા હોય છે, સાંજના જમવાનું મળશે કે નહીં એ ખબર નથી હોતી। અને બીજી તરફ એવા કેટલાય સરકારી અધિકારીઓ છે કે જે એટલા બધા લાંચિયા છે કે એનું ગમે એટલું પૈસા ખાવા છતાં પેટ ભરાતું નથી। કર્ણાટકની અંદર લોકાયુક્ત અધિકારીઓએ જ્યારે દરોડા પાડ્યા ત્યારે એક કર્ણાટક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડનો એક પૂર્વ ક્લાર્ક, એનો પગાર 15,000 રૂપિયા હતો અને એની જ્યારે દરોડા પાડ્યા એના ઘરે ત્યારે 30 કરોડ રૂપિયાની સંપત્તિ મળી અને એનું નામ છે કલકપ્પા નિંદાગુડી। એની પાસેથી જે મળ્યું છે ને એ તમને સાંભળીને ચોંકી જશો। 24 મકાન, 4 પ્લોટ, 40 એકર ખેતીની જમીન, 4 લક્ઝરી કાર, 350 ગ્રામ સોનું અને 1.5 કિલો ચાંદી। જે માણસનો મહિને 15,000 રૂપિયા પગાર હોય, એના 24 ઘર હોય, તો તમે ઇમેજ કરો કે આ માણસે કેટલા રૂપિયા ખાધા હશે। આ તો 30 કરોડની સંપત્તિ મળી, પરંતુ એના કરતાં પણ વધારે આ ક્લાર્ક જેવો વ્યક્તિ મોટું પેટ ભરી દીધેલું છે। આ જે નિવૃત્ત ક્લાર્ક છે કલકપ્પા, એણે બધી સંપત્તિ એની પત્ની અને એના ભાઈના નામ પર લીધી હતી। અને બીજી નવાઈની વાત એ છે કે આ નિંદાગુડીએ જે કર્ણાટક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના એક પૂર્વ એન્જિનિયર છે ZM ચિંચોલકર, એની સાથે કથિત રીતે મળીને 96 જેટલા અધૂરા પ્રોજેક્ટ માટે નકલી દસ્તાવેજો મૂકીને 72 કરોડ રૂપિયા હડપી લીધા, એ પણ આ દરોડાની અંદર પોલીસને જાણવા મળ્યું। એટલે અત્યારે બંનેની સામે ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે। હવે જે લોકાયુક્ત અધિકારી હોય છે એનું કામ એ હોય છે કે જે તે રાજ્યની અંદર સરકારી કર્મચારીઓ અથવા ક્લાર્ક જેવા લેવલના લોકો હોય એમની આવક કરતાં સંપત્તિ વધારે હોય તો એની તપાસ એ લોકો કરતા રહેતા હોય છે। તાજેતરની અંદર જ કર્ણાટકમાં હાસન, ચિક્કાબલાપુરા, ચિત્રદુર્ગા અને બેંગલુરુના 5 સરકારી અધિકારીઓના ઘરે તપાસ કરવામાં આવી અને આ 8 અધિકારીઓ પાસેથી 37.42 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી। હવે આ અધિકારીઓ તપાસ એ વાતની કરી રહ્યા છે કે આ નિંદાગુડીએ નોકરી દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો છે કે નિવૃત્તિ થયા પછી। બીજું એક નવાઈની વાત એ પણ સામે આવી કે એક મહિલા આઈએએસ ઓફિસર છે અને એમનું નામ છે બસંતી અમર બીવી। એમના 5 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા અને એમની પાસેથી 9.3 કરોડ રૂપિયાની સંપત્તિ મળી। 90 લાખ રૂપિયાની કાર આ મહિલાએ ખરીદી છે।
12 લાખના ઘરેણાં છે એના પણ 4 મકાન છે અને એની પોતાની 3 સાઇટ ચાલે છે. એટલે આપણે એમ થાય કે આ દેશની અંદર જેટલા સરકારી અધિકારીઓ છે અને જેટલા પણ રાજકીય નેતાઓ છે બધાના ઘરે જો એક સાથે દરોડા પાડવામાં આવે ને તો આખા દેશની જે ઇકોનોમી છે ને એટલી રકમ, બીજી એક પેરેલલ ઇકોનોમી ઊભી થાય એટલી રકમ આ લોકોની પાસેથી મળી આવે. કારણ કે આ લોકો દેશને અને ગરીબોને રીતસરના લૂંટી રહ્યા છે. અને સરકારી અધિકારીઓને એવું પણ નથી હોતું કે સાવ પગાર ઓછા હોય છે. આઈએએસ ઓફિસરને બધાના પગાર તો એટલા હોય જ છે કે સારી રીતના જીવન જીવી શકે, પરંતુ આ પેલા વાઘના લોહી જેવું છે કે એક વખત લોહી ચાખી ગયા એટલે પછી રૂપિયા ખાવા સીધા એ લોકોને ચેન નથી પડતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.